ધોરણ 10 ગણિત 7મા ચેપ્ટરમાં પાર્ટ 1 માં આપણે થિયરી બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાની થિયરીનું સૂત્ર મેળવેલું. જે અંતર સૂત્ર હતું AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. હવે સ્વાધ્યાય 7.1 માં પહેલા પ્રશ્નમાં નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. 3 બિંદુઓ આપેલા છે, બિંદુઓની જોડ. પહેલા બિંદુના યામ A ધરી લઈએ, બીજા બિંદુના યામ B. ધારો કે A 2 3, B 4 1 છે. તો અંતર AB બરાબર વર્ગમૂળમાં, હવે અહીંયા સૂત્ર લખવાની જરૂર નથી. x1 - x2 સ્ક્વેર y1 - y2 સ્ક્વેર લખવાની જરૂર નથી. સરળતા માટે, યાદ રાખવા માટે પહેલા બિંદુનો પહેલો યામ માઈનસ બીજા બિંદુનો પહેલો યામ, એટલે કે 2 - 4 હોલ સ્ક્વેર પ્લસ 3 - 1 હોલ સ્ક્વેર. પહેલા યામમાંથી બીજા બિંદુનો પહેલો યામ બાદ કરવાનો. પહેલો યામ માઈનસ પહેલો યામ, બીજો યામ માઈનસ બીજો યામ. 2 - 4 -2 પ્લસ 3 - 1 +2 -2 સ્ક્વેર +4 +2 સ્ક્વેર +4 4 + 4 8 અથવા 4 × 2 પણ લખી શકાય. 4 નું વર્ગમૂળ ન મળે એટલે 8 નીકળે. 4 × 2 4 નું વર્ગમૂળ 2, 2 નું વર્ગમૂળ નથી મળતું એટલે 2 પર વર્ગમૂળની નિશાની રહેશે. બરાબર 2 વર્ગમૂળ 2 2√2. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળ 2 છે, 2√2. એ જ પ્રમાણે બીજા બિંદુના યામ એને પણ A અને B ધરી લઈએ. તો A બરાબર -5 7, B બરાબર -3 -1 +3. ધારો કે A -5 7, B -1 +3 છે. તો અંતર AB બરાબર વર્ગમૂળમાં -4 - -1 -5 -1 7
7 માઇનસ 3 એનો વર્ગ, અહીંયા માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ એટલે કે -5 પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 4 -5 પ્લસ 1 -4 equal to -4 plus 4 square plus 16 બે અંક તો 16 છે એટલે સરવાળો 32 કરવાના બદલે 16 ગુણ્યા 2 પણ લખી શકાય. વર્ગમૂળ શોધવાનું હજી બાકી છે. વર્ગમૂળ નીકળે તે પહેલા 16 ગુણ્યા 2 લઈ શકીએ. 16 નું વર્ગમૂળ 4, 2 નું વર્ગમૂળ 2, તો 4 વર્ગમૂળ 2 જે -4 -5 7 -1 3 નો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મળે. ત્રીજા બિંદુનું નામ છે AB, બીજાના નામ છે -a -b. તો અહીંયા AB બરાબર વર્ગમૂળમાં પહેલો m માઈનસ પહેલો m બાદ કરવાનો એટલે a માઈનસ a વર્ગ પ્લસ b માઈનસ b સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ એટલે 2a થઈ જાય. માઈનસ માઈનસ પ્લસ a પ્લસ a 2a લખી શકીએ. માઈનસ માઈનસ પ્લસ 2b 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર બરાબર 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર આખાનું વર્ગમૂળ. અહીંયા બંનેના અલગ અલગ વર્ગમૂળ ન નીકળે. 2a પ્લસ 2b ન થાય. બંનેમાંથી 4 કોમન લઈએ. 4 કોમન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ચારનું વર્ગમૂળ 2 a સ્ક્વેર એમ જ રહેશે. અહીંયા a સ્ક્વેર અને b સ્ક્વેર નું વર્ગમૂળ ન નીકળે. વચ્ચે પ્લસ ચિહ્ન છે. કેટલાક અહીંયા ભૂલ કરે છે. વર્ગમૂળ લખી દે કે 2a પ્લસ b એ ખોટું છે. 4 નું વર્ગમૂળ 2 એ સાચું, પરંતુ a સ્ક્વેર અને b સ્ક્વેર વચ્ચે પ્લસ નું ચિહ્ન છે, પ્લસ નિશાની, એટલે વર્ગમૂળ ન નીકળે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એનું વર્ગમૂળ જે બે બિંદુઓ વચ્ચેનું અંતર મળે 2 કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ રીતે બે બિંદુઓ આપેલા હોય તો એ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધી શકાય. આ પ્રમાણે બીજો પ્રશ્ન હોમવર્કમાં એક્ઝામ્પલ 2 ગણી શકાય. બે બિંદુઓ એમાં આપેલા છે
એના બંને બિંદુઓ વચ્ચેનું અંતર શોધી શકાય. હવે ત્રીજો દાખલો બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 સમરેખ છે. આવો પ્રશ્ન પૂછેલો છે. સમરેખ બિંદુ માટે પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું. ધારો કે A 1, 5, B 2, 3 અને C -2, -11 છે. તો અહીંયા અંતર AB, BC અને AC શોધવાનું. તો પહેલા AB અંતર લઈએ. અંતર AB બરાબર A ના યામમાંથી B ના યામ બાદ થાય. AB આપેલું હોય તો A ના યામમાંથી B બિંદુના યામ બાદ થાય, પણ બાદ કરવાના થાય ત્યારે આ બંનેની બાદબાકી નથી, 1 - 5 નથી. A બિંદુનો પહેલો યામ માઈનસ B બિંદુનો પહેલો યામ 1 - 2 પ્લસ 5 - 3 1 - 2 -1 અને એનો પણ વર્ગ કરીએ એટલે +1. 5 - 3 2 એનો પણ વર્ગ કરીએ એટલે ડાયરેક્ટ મેં લખેલા છે +4. બંનેની બાદબાકી લખવાની જરૂર નથી. બાદબાકી કરી અને વર્ગ પણ લખી શકાય. 1 - 2 -1 -1² +1 5 - 3 +2 +2² +4 સરવાળો 5. અહીંયા પણ આ બંનેના વર્ગમૂળ ન મળે એટલે કે 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2 લખી શકાય નહીં. એ રીતે ન લખાય, વચ્ચે પ્લસ ચિહ્ન છે. કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે વર્ગમૂળનું ચિહ્ન છે એટલે બંનેના વર્ગમૂળ 1 + 2 લખી દઈએ. એ ન લખાય, પ્લસ ચિહ્ન છે. સરવાળો 5. હવે 5 નું વર્ગમૂળ નથી મળતું એટલે એની કિંમત આશરે લખીએ છીએ. 5 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 4, 4 નું વર્ગમૂળ 2 એટલે કે આનું વર્ગમૂળ આશરે મળે છે 2.24. એ આશરે છે. આ AB અંતર. હવે BC અંતર લઈએ તો BC બરાબર 2 - -2 એટલે 2 માઈનસ 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 પ્લસ ડાયરેક્ટ લખી દઉં છું. લખી શકાય 2 માઈનસ માઈનસ શું કરવાના આપણા નિયમ પ્રમાણે થઈ ગયા પ્લસ. કેમ પ્લસ આવે એ સમજવાનું, એ સમજાય એટલે તમને સહેલું લાગશે. 3 -
અને -11 એટલે 3 + 11 થશે. અહીંયા મેં બંને વચ્ચે પ્લસ ચિહ્ન મૂકેલું છે. માઈનસ હતા એટલે પ્લસ થઈ ગયા, માઈનસ હતા એટલે પ્લસ થઈ ગયા. તો હવે 4 એનો વર્ગ 16, 11 + 3 14, 14 નો વર્ગ 196. સરવાળો 196, 16 માંથી 4 મળે એટલે 200 અને પછી 12 વધ્યા 212 નું વર્ગમૂળ પણ નથી મળતું એટલે 212 નો વર્ગ નાની પૂર્ણ વર્ગ સંખ્યા 196 નું વર્ગમૂળ એટલે 14, આશરે 14.56 મળે છે. અને છેલ્લુંમાં 80 એ બિંદુના યામમાંથી સી બિંદુના યામ બાદ કરવાના. 1 + 2 અહીંયા માઈનસ માઈનસ મેં પ્લસ કરેલા છે એ ખાસ ધ્યાન રાખવાનું. 1 માઈનસ પ્લસ 5 -11 માઈનસ અને ફરીવાર માઈનસ એટલે 5 + 11 હોલ સ્ક્વેર. અહીંયા 9 2 + 1 3 વર્ગ કરીએ એટલે 9, 11 ને 5 16, 16 નો વર્ગ 256 ડાયરેક્ટ મેં લખેલા છે. +256 + 9 265. 265 પૂર્ણ વર્ગ નથી, વર્ગમૂળ નથી મળતું. 265 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 256 જેનું વર્ગમૂળ 16 એટલે આનું વર્ગમૂળ 16 કરતા વધારે એટલે 16 પોઈન્ટ આશરે 28 આવે છે. એ યાદ રાખવાનું. હવે દાખલો પૂછે તો આ ત્રણેય સંખ્યાના વર્ગમૂળ કેટલા આવે યાદ રાખવું પડે. કોઈ વખત પરીક્ષામાં વર્ગમૂળ 5 ની કિંમત આપી દેવામાં આવે, 212 નું વર્ગમૂળ આપી દે, ન આપેલું હોય તો આશરે તમારે લખવું પડે. હવે 3 માપ આવ્યા. એ અને બી વચ્ચેનું અંતર 2.24 છે. બી અને સી વચ્ચેનું અંતર 14.56, થોડું વધારે. એ બી કરતા થોડું વધારે. એ અને સી વચ્ચેનું અંતર 16.28 એટલે કે સૌથી વધારે દૂરના બિંદુઓ થયા એ અને સી. સૌથી વધારે કોઈ અલગ રાખવાનું, બાકીના બે સૌથી વધારે કરતા નાના બે નો સરવાળો કરવાનો. તો અહીંયા AB અને BC નો સરવાળો કરીએ તો AB + BC 2.24 પ્લસ 14.56 જે સરવાળો થાય 2 + 14 16, 16.24 + 56 80. AB + BC 80 જે 80 કરતા વધારે છે એટલે કે સૌથી વધારે જે માપ હોય, સૌથી વધારે અંતર હોય એ માપ બાકીના બેના સરવાળા કરતા ઓછું હોય કે વધારે હોય તો સમરેખ ન હોય. આ બંનેનો સરવાળો જો સૌથી વધારે માપ જેટલો થાય તો જ સમરેખ થાય. અહીંયા AB + BC = AC છે.
અહીં AB પ્લસ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC છે. ઇઝ નોટ ઇક્વલ ટુ AC એટલે કે આ બંનેનો સરવાળો AC કરતા વધુ હોય કે ઓછો હોય. ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ AC આથી સમરેખ નથી. આપેલ બિંદુ સમરેખ નથી. અને જો સરવાળો સરખો થાય તો જ સમરેખ છે એવું કહી શકાય. તો આ રીતે ત્રણ બિંદુઓ સમરેખ છે કે નથી એ ચકાસવા માટે ABC ધારી લેવાનું. જો ન આપેલું હોય તો ત્રણ અંતર શોધવાના. AB BC AC સૂત્ર લખવાની જરૂર નથી પડતી, ગણતરી વધી જાય છે. સામાન્ય રીતે 2 માર્કમાં આવો દાખલો પૂછે. ત્રણેય અંતર મળી ગયા પછી સૌથી વધારે જે અંતર માપ હોય, બે બિંદુઓ વચ્ચેનું સૌથી વધારે અંતર હોય એ અલગ રાખવાનું, બાકીના બેનો સરવાળો કરવાનો. અને જો તે સરવાળો સૌથી વધારે માપ કરતાં વધારે કે ઓછો હોય તો સમરેખ નથી એમ લખી શકાય. આ રીતે ત્રણેય બિંદુઓ સમરેખ નથી એવું કહી શકીએ.